હેલો સ્ટુડન્ટ, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જેનેરિક સર્વલેટ ભણતા હતા. જેની અંદર આપણે લોગિન અને પાસવર્ડ માટેનો એક પ્રોગ્રામ કરેલો હતો. રિપીટ કરાવું છું કે અહીંયા હું યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરીશ. સબમિટ બટન ઉપર ક્લિક કરવું એટલે લોગિન પેજમાં આપણે ટ્રાન્સફર કરશું અને યુઝર નેમ પાસવર્ડ ફોરવર્ડ થશે ત્યાં. હવે અગત્યનું એ છે કે આપણે અહીંયા સર્વિસ મેથડ યુઝ કરેલી છે. યુઝર નેમ અને પાસવર્ડ ફેચ કરશે. જો યુઝર નેમ પાસવર્ડ રામ અને સહા ઇક્વલ હોય તો વેલકમ એવો મેસેજ આવે, નહીં તો યુઝર નેમ પાસવર્ડ નોટ મેચ આવો મેસેજ આવશે. બરાબર, આ આપણે જોયું હતું જેનેરિક સર્વલેટ થી પ્રોગ્રામ કેવી રીતે રન થાય, એક્ઝિક્યુટ થાય. આજે આપણે નવો ટોપિક ભણશું. જેનેરિક સર્વલેટ પછી સેકન્ડ મેથડ છે એચટીટીપી સર્વલેટ. એચટીટીપી સર્વલેટ ની અંદર ડેટા ટ્રાન્સફર કરવાની ફેસિલિટી એચટીટીપી પ્રોટોકોલ થી મળશે. HTTP servlet class receive and process HTTP request because it is having HTTP protocol functionality. HTTP protocol ની મદદથી ડેટા ટ્રાન્સફર કરી શકશું. એની અમુક મેથડ છે જે આપણે જોઈએ. મોસ્ટલી યુઝ કરશું આપણે ડુ ગેટ અને ડુ પોસ્ટ. ડિફરન્સ એ છે જેનેરિક સર્વલેટ અને HTTP સર્વલેટ ની અંદર કે જેનેરિક સર્વલેટ ની અંદર તમે ડેટા ટ્રાન્સફર જે કરશો એ ડેટા ટ્રાન્સફર સર્વિસ મેથડ થી થાય. જ્યારે એચટીટીપી સર્વલેટ ની અંદર ડુ ગેટ અને ડુ પોસ્ટ મેથડ નો ઉપયોગ તમે કરશો. ડુ ગેટ અને ડુ પોસ્ટ અલ્ટિમેટલી ડુ ગેટ અને ડુ પોસ્ટ અલ્ટિમેટલી તમે વાયા સર્વિસ મેથડ થી જ આ પ્રોસેસ કરશો. ડુ ગેટ થ્રુ સર્વિસ મેથડ થી તમે ડેટા ટ્રાન્સફર કરી શકશો. તમે આગળ બીજી બધી લેંગ્વેજમાં શીખી ગયા કે તમે સર્વિસ આપણે ગેટ અને પોસ્ટ મેથડ નો ફોર્મમાં યુઝ કરીએ ત્યારે ગેટ મેથડ ની પાછળ એક્ઝેક્ટલી ડેટા જે ટ્રાન્સફર થાય એ યુઆરએલ માં પાછળ એપેન્ડેડ હોય અને પોસ્ટ મેથડમાં તમે જે ડેટા પાસ કરો હોય ઇનવિઝિબલ ફોર્મેટમાં પાસ થશે. પાસ થાય પણ યુઝર એને દેખાશે નહીં. બરાબર, તો આપણે જોઈએ ડુ ગેટ મેથડ. ડુ ગેટ મેથડ ની અંદર વાયા સર્વિસ મેથડ ડુ ગેટ મેથડ યુઝ થશે. એચટીટીપી પ્રોટોકોલ ફંક્શનાલિટી યુઝ કરશે. અગત્યનું એ છે કે વિથ ધ ગેટ રિક્વેસ્ટ the form data is attached to the end of the URL. ટેક્સ્ટ બોક્સમાં આપણે જે કંઈ પણ ડેટા નાખીએ એ ડેટા એન્ડ ઓફ ધ URL એટેચ થશે. જે ક્વેશ્ચન માર્ક પછી T1 T2 T3 ટેક્સ્ટ બોક્સની વેલ્યુ તમે જોઈ શકો. સેકન્ડ છે ડુ પોસ્ટ. ડુ પોસ્ટ ની અંદર શું થાય કે ડેટા તમે યુઆરએલ ની મદદથી સેન્ડ તો કરી શકશો પણ ઇનવિઝિબલ ફોર્મેટમાં ટ્રાન્સફર થશે, તમે જોઈ શકશો નહીં. થર્ડ છે ડુ ડિલીટ. ડિલીટ મેથડનો ઉપયોગ તમે ડોક્યુમેન્ટ કે વેબ પેજ સર્વર ઉપરથી રિમૂવ કરવા માટે યુઝ કરી શકશો. મોસ્ટલી તમે યુઝ કરી શકશો બે મેથડ, ડુ ગેટ અને ડુ પોસ્ટ. રિમેમ્બર કે તમારે સર્વિસ મેથડની જગ્યાએ ડુ ગેટ અથવા ડુ પોસ્ટ મેથડનો ઉપયોગ કરવાનો છે. જો તમે HTML માં ગેટ મેથડ લખેલી હોય તો ડુ ગેટ મેથડ લખવાની જાવામાં, અને HTML માં પોસ્ટ મેથડ લખેલી હોય તો જાવામાં તમારે ડુ પોસ્ટ મેથડ લખવાની રહેશે.
ગેટ મેથડ અને પોસ્ટ મેથડ નો ઉપયોગ ક્યારે કરશો? તો ગેટ મેથડ જ્યારે તમારે ઇન્ફોર્મેશન કોઈ અધર યુઝર સીન કરી શકે એવો પ્રોબ્લેમ ન હોય તો તમે ગેટ મેથડ યુઝ કરી શકો. જ્યારે તમારે ઇનવિઝિબલ ફોર્મેટમાં ડેટા ટ્રાન્સફર કરવાનો હોય તો તમારે પોસ્ટ મેથડ યુઝ કરવી જોઈએ. લાઈક યુઝર્સ પાસવર્ડ છે એ સેન્સિટિવ કહેવાય, તો કોઈ જોઈ ન શકે. ટેક્સ્ટ બોક્સમાં તમે પાસવર્ડ લખો ત્યારે તો તમે ઇનવિઝિબલ ફોર્મમાં રાખો છો, પણ જો યુઆરએલ માં એટેચ થઈને પાસવર્ડ જાય તો કોઈ અધર યુઝર જોઈ શકે. એવું ના કરવું હોય તો તમારે પોસ્ટ મેથડ યુઝ કરવી પડે. હવે આપણે એક્ઝામ્પલ જોશું જેનેરિક સર્વલેટ અને પછી એચટીટીપી સર્વલેટનો. સેમ સિમ્પલ એક્ઝામ્પલ આપણે લખેલું છે. ફોર્મ નેમ મેથડ જો ખાસ તો અહીંયા ગેટ મેથડ લખેલું છે, બરાબર. હવે તમે અહીંયા જે ડેટા ટ્રાન્સફર કરો છો એબીસી પેજમાં જશે. એચટીટીપી લોકલહોસ્ટ 8080 તમે જે પેજમાં ટ્રાન્સફર કરવાનું છે એ લિંક તમે અહીંયા લખી શકો. તમે લિંક એકચ્યુઅલમાં આ રીતે પણ લખી શકાય, આ રીતે આવશે. સર્વલેટ એક્ઝામ્પલ /servlet/abc, બરાબર. યુઝર નેમ ટેક્સ્ટ બોક્સ T1 માં જે તમારો પ્રોગ્રામ શું છે કે તમે યુઝર નું નામ જે લખો ટેક્સ્ટ બોક્સ ની અંદર એ જાવાના પેજ ની અંદર પ્રિન્ટ કરાવવાનું છે. તો અહીંયા જુઓ તો ફોર્મ નું નામ F1 T1 જે નેસેસરી નથી. મેથડ ઇઝ કમ્પલસરી ગેટ ઓર પોસ્ટ. જો તમે ના લખો તો ડિફોલ્ટ મેથડ ગેટ આવે. અત્યારે સેન્સિટિવ ઇન્ફોર્મેશન આપણે પાસ કરતા નથી એટલે આપણે ગેટ મેથડ યુઝ કરી શકીએ. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે આ પેજ ઉપર ડેટા ટ્રાન્સફર કરશે. પેકેજ કયા કયા ઇમ્પોર્ટ કરવાના? ઇમ્પોર્ટ java.io, javax.servlet તો તમે લખતા હતા. બીજા javax.servlet.http એક્સ્ટ્રા પેકેજ ઇમ્પોર્ટ કરવું પડશે. હવે ખાસ ધ્યાનથી જુઓ, પબ્લિક વોઇડ ડુ ગેટ આપણે અહીંયા ગેટ મેથડ યુઝ કરી હતી એટલે આપણે અહીંયા પણ ડુ ગેટ મેથડ નો યુઝ કરશું, બરાબર. એટલે પછી બ્રેકેટમાં સર્વલેટ રિક્વેસ્ટ અને સર્વલેટ રિસ્પોન્સ લખતા હતા એની જગ્યાએ http સર્વલેટ રિક્વેસ્ટ http સર્વલેટ રિસ્પોન્સ ક્લાસ લખશું. રિમેમ્બર http સર્વલેટ રિક્વેસ્ટ ક્લાસ છે, http સર્વલેટ રિસ્પોન્સ ક્લાસ છે, બરાબર. થ્રો સર્વલેટ એક્સેપ્શન અને IO એક્સેપ્શન, જો કોઈ પણ એરર હશે તો એને થ્રો કરશે, સ્પોટ કરવામાં મદદ કરશે, બરાબર. હવે આપણે રિસ્પોન્સ ડોટ સેટ કન્ટેન્ટ ટાઈપ, જે રિસ્પોન્સ આવશે એ HTML ફોર્મેટમાં આવશે એટલે આપણે અહીંયા રિસ્પોન્સ ડોટ સેટ કન્ટેન્ટ ટાઈપ ટેક્સ્ટ ઓબ્લિક HTML પ્રિન્ટ કરાવવા માટે પ્રિન્ટ રાઇટર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો છે. આઉટ T1 ટેક્સ્ટ બોક્સની અહીંયા જે વેલ્યુ હતી એ આ પેજમાં આવશે અને ગેટ કરશે. અહીંયા HTML T1 ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ગેટ કરી અને યુઝર નેમમાં એને સ્ટોર કરી. એટલે યુઝર નેમમાં સ્ટોર કરશે પછી આપણે HTML H1 ટેગની અંદર એને પ્રિન્ટ કરાવેલું છે એટલે બોલ્ડ અને મોટા અક્ષરે યુઝરનું નામ પ્રિન્ટ કરશે. એઝ સિમ્પલ આઉટપુટ કેવું હોય તો જો હું અહીંયા યુઝરનું નામ રામ લખું તો અહીંયા રામ પ્રિન્ટ કરશે. સિમ્પલ આપણે એક્ઝામ્પલ સમજાવેલું છે જેથી તમે HTTP સર્વલેટને સમજી શકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે તો મેથડ. ત્યાં સર્વિસ મેથડ લખતા અહીંયા ડુ ગેટ અથવા ડુ પોસ્ટ મેથડનો ઉપયોગ કરવાનો. કઈ મેથડનો ક્યારે યુઝ કરવાનો? જો તમે ફોર્મમાં ગેટ મેથડ લખેલી હોય HTML માં તો અહીંયા ડુ ગેટ લખવાની. ત્યાં પોસ્ટ મેથડ લખેલી હોય તો અહીંયા ડુ પોસ્ટ લખવાની. સિમ્પલ. ત્યાં સર્વલેટ રિક્વેસ્ટ લખતા હતા અહીંયા HTTP સર્વલેટ રિક્વેસ્ટ લખવાનું. ત્યાં સર્વલેટ રિસ્પોન્સ લખતા હતા અહીંયા HTTP સર્વલેટ રિસ્પોન્સ લખવાનું રહેશે. ફર્ક માત્ર આટલો જ છે. સેકન્ડ આપણે એક્ઝામ્પલ જોઈએ.
એક પ્રોગ્રામ આપણે કરીએ છીએ કે જેમાં માર્કશીટ ક્રિએટ કરવાની છે. યુઝર પાસેથી આપણે અમુક ઇન્ફોર્મેશન લેશું, એને જાવાના પેજમાં ટ્રાન્સફર કરશું અને એ બધી ઇન્ફોર્મેશન વિથ કેલ્ક્યુલેશન એક માર્કશીટ પ્રિન્ટ કરાવીને આપણે મૂકશું. યુઝર પાસેથી કઈ કઈ ઇન્ફોર્મેશન લેશું તો રોલ નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. રોલ નંબર, નેમ, 3 સબ્જેક્ટના માર્ક, ડબલઈ, સી શાર્પ અને નેટવર્કિંગ. આપણે ASP.NET લખી નાખીએ તમારા સબ્જેક્ટ. બરાબર, રોલ નંબર, નેમ, J2EE, સી શાર્પ અને ASP.NET. સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે આ બધી જ ઇન્ફોર્મેશન ત્યાં ટ્રાન્સફર કરશે. રોલ નંબર, નેમ, J2EE, સી શાર્પ અને ASP.NET. કેવી? રોલ નંબર ટેક્સ્ટ બોક્સ T1 માં, નેમ ટેક્સ્ટ બોક્સ T2 માં, 3 સબ્જેક્ટના માર્ક J2EE, સી શાર્પ અને ASP.NET ના ટેક્સ્ટ બોક્સમાં આપણે પાસ કરશું. સબમિટ બટન ઉપર ક્લિક કરશું એટલે આ લિંક ઉપર પેજ ડેટા ટ્રાન્સફર કરશે અને ત્યાં કેલ્ક્યુલેશન કરશે. હવે આપણે જાવાનું પેજ જોઈએ. જાવાના પેજમાં માર્કશીટ એક્સટેન્ડ, અહીંયા HTTP સર્વલેટ આવે. અહીંયા પણ HTTP સર્વલેટ આવશે. બરાબર, હવે આ પેજના ડેટા ત્યાં આપણે ટ્રાન્સફર કરશું. ટોટલ T1, T2, T3, T4 અને T5. 5 ટેક્સ્ટ બોક્સ છે. T1, T2, T3, T4 અને T5 છે. 5 ઇન્ફોર્મેશન ત્યાં ટ્રાન્સફર કરશે. ફોર્મ, બોડી અને HTML. હવે અહીંયા આપણે કોઈ સેન્સિટિવ ઇન્ફોર્મેશન નથી એટલે ગેટ મેથડ નો યુઝ કરેલો છે. અહીંયા આપણે ગેટ મેથડ થી ડેટા રિસીવ કરશું. ડુ ગેટ HTTP સર્વલેટ રિક્વેસ્ટ અને HTTP સર્વલેટ રિસ્પોન્સ. હવે રિસ્પોન્સ ટાઈપ શું છે? ટેક્સ્ટ ઓબ્લિક HTML. પ્રિન્ટ રાઇટર ઓબ્જેક્ટ નો આપણે ઉપયોગ કરશું પ્રિન્ટ કરાવવા માટે. હવે આપણે T1 માં જે રોલ નંબર એન્ટર કર્યો તો એ ડેટા રોલ નંબર માં નાખશું. T2 માં જે ડેટા નાખ્યો તો એ નેમ માં આપણે કરશું. T3 માં પહેલા સબ્જેક્ટના માર્ક એટલે J2EE ના જે J2EE માં જ સ્ટોર કરશું. ચોથા સબ્જેક્ટના જે સી શાર્પ માં આપણે કરશું અને આના ડેટા આપણે ASP.NET માં એન્ટર કરશું. બરાબર, જે 5 ડેટા T1, T2, T3, T4, T5 રોલ નંબર, નેમ, J2EE, સી શાર્પ અને ASP.NET માં સ્ટોર કરશે. આપણો પ્રોગ્રામ શું છે કે રોલ નંબર, નેમ, 3 સબ્જેક્ટના માર્ક એન્ટર કરવાના, એનો ટોટલ પર્સન્ટેજ અને રિઝલ્ટ પાસ છે કે ફેલ છે એ આપણે પ્રિન્ટ કરાવવું છે. તો હવે ટોટલ અને પર્સન્ટેજ આવી ગયા તો હું અહીંયા
હવે આપણે રોલ નંબર, નેમ, J2EE, C# અને ASP.NET માં છે ડેટા. તો આપણે 3 સબ્જેક્ટનું ટોટલ જોઈએ છે. તો 3 સબ્જેક્ટનું ટોટલ J2EE, C# અને ASP.NET માં છે. તો એનો ટોટલ કર્યો આપણે, જે ટોટલ વેરિયેબલમાં સ્ટોર થશે. પર્સન્ટેજ માટે ટોટલ ડિવાઇડ બાય 3. બરાબર. તો હવે ટોટલ અને પર્સન્ટેજ આપણે પ્રિન્ટ કરાવવાના છે. તો out.println out.print total percentage આપણે પ્રિન્ટ કરાય. હવે જો પાસ કે ફેલ કહેવાનું છે. આ કન્ડિશનમાં તમે ગ્રેડ પણ પ્રિન્ટ કરાવી શકો. જો પર્સન્ટેજ 70 થી વધારે હોય તો રિઝલ્ટ ડિસ્ટિંક્શન, 60 કે તેથી વધારે હોય તો ફર્સ્ટ ક્લાસ, 50 કે તેથી વધારે હોય તો સેકન્ડ ક્લાસ, 40 કે તેથી વધારે હોય તો પાસ ક્લાસ અને 40 થી નીચે હોય તો રિઝલ્ટ ફેલ. પણ અત્યારે આપણે ખાલી પાસ કે ફેલ જ પ્રિન્ટ કરાવીએ છીએ. એટલે પાસ કે ફેલ પ્રિન્ટ કરાવવું હોય તો જો રિઝલ્ટ 70 થી વધારે હોય તો રિઝલ્ટ પાસ, નહીં તો ફેલ. માની લો કે આપણે ગ્રેડ પણ પ્રિન્ટ કરાવવો છે. તો આપણે એક વધારાનો વેરિયેબલ લઈ લઈએ, સ્ટ્રિંગ ગ્રેડ. if percentage greater than equal to 70, તો ગ્રેડ ડિસ્ટિંક્શન આવશે. બરાબર. સેમ આ કન્ડિશન ખોટી પડે તો ફર્સ્ટ ક્લાસ માટે ચેક કરશે. સિક્સટી કે તેથી વધારે હોય રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ. બરાબર. એલસી. હવે આ કન્ડિશન પણ ખોટી હોય તો આપણે સેકન્ડ ક્લાસ માટે ચેક કરશું. ગ્રેડ સેકન્ડ ક્લાસ. આ કન્ડિશન પણ ખોટી હોય તો આપણે ફર્સ્ટ ક્લાસ માટે ચેક કરશું. બરાબર. અને અલ્ટિમેટલી આપણે પાસ કે ફેલ તો ચેક કરીએ છીએ. જો રિઝલ્ટ 70 થી અપ હોય તો 40 થી અપ હોય તો રિઝલ્ટ પાસ, નહીં તો ફેલ. આપણે બે રિઝલ્ટ પ્રિન્ટ કરાવવાના બાકી રહ્યા, ગ્રેડ અને લાસ્ટ વન ઇઝ result, pass or fail. સ્ટુડન્ટ, હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે ડિટેલમાં.
આપણે આ લેક્ચરમાં જેનેરિક સર્વલેટ પછી HTTP સર્વલેટ સમજીએ. ઓકે સ્ટુડન્ટ, બાય. થેન્ક યુ વેરી મચ.